હેલો ફ્રેન્ડ્સ, આપણે ઈમેલ રાઇટિંગ વિશે બેઝિક વિડીયો તો જોઈ ચૂક્યા છે કે ઈમેલનું ફોર્મેટ કેવું હોય. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ છે. તો ઈમેલનું ફોર્મેટ એ જો તમે સારી રીતે સમજી ચૂક્યા હશો તો આ વિડીયોમાં તમને બહુ વાંધો નહીં આવે. પહેલાં આપણે જોઈ લઈએ કે પ્રશ્ન પૂછ્યો છે કેવી રીતે. તમને પેપરમાં આવી રીતે પૂછાય. ફોર એક્ઝામ્પલ, મિસ્ટર પ્રકાશ રાઇટ્સ એન ઈમેલ ટુ હિઝ યંગર સિસ્ટર દક્ષા ગાઇડિંગ હર how to observe traffic rules in the city. Draft an email to daksha.2016@smail.com from prakash.1969@kmail.com in about 100 words. ઈમેલ રાઇટિંગ કેટલા માર્ક્સનું છે? 5 માર્ક્સનું પૂછાવાનું છે બોર્ડની એક્ઝામમાં. તો હવે આપણે જે મુજબ વાત કરી હતી બેઝિક વિડીયોમાં કે ઈમેલના માર્ક્સ તમને ભાગ પાડીને આપવામાં આવે છે. 3 ભાગમાં માર્ક્સ વહેંચવામાં આવે છે. તો એ કયા કયા 3 ભાગ હોઈ શકે? તો પહેલું આપણે ઉપરનો ભાગ જે છે ટુ, ફ્રોમ, સીસી, બીસીસી, સબ્જેક્ટ, ડેટ, આટલા સુધીના માર્ક એ તમારે સમજી લેવાના, લગભગ 2 માર્ક. પછી મેઇન બોડી આવે છે. અહીંયા આપણે જે સેલ્યુટેશન કરીએ છીએ એ અને આપણો મેસેજ છે એ બધાના પણ બીજા 2 માર્ક. અને એન્ડિંગ જે છે, ઈમેલ આપણો એન્ડ કેવી રીતે લાવીએ છીએ એનો 1 માર્ક. જનરલી આવી રીતે માર્કિંગ સિસ્ટમ હોય છે બોર્ડમાં પેપર ચેક થાય ત્યારે. તો હવે આવું જો આપણને ખબર હોય તો આપણે એ વાતને ધ્યાનમાં રાખીએ અને પછી ઈમેલ લખીએ તો ક્યાંક આપણા માર્ક ઓછા કટ થાય. ઓકે, હવે જોઈ લઈએ. આપણે વિડીયોમાં વાત કરી ચૂક્યા હતા કે ટુ અને ફ્રોમ એ આપણને જો પ્રશ્નપત્રમાં આપેલું હોય તો એમાંથી જ લખવાનું છે, ન આપ્યું હોય તો જ આપણે જાતે બનાવવાનું છે. તો ટુમાં શું આવશે? જેને આપણે ઈમેલ મોકલવાનો છે એ. અને ફ્રોમમાં શું આવશે? લખનાર વ્યક્તિ આવશે. એટલે જોઈ લઈએ કે લખે છે કોણ, એના ઉપરથી ખ્યાલ આવશે. તો સૂચના જ આપી છે મિસ્ટર પ્રકાશ રાઇટ્સ એન ઈમેલ, એટલે કે મિસ્ટર પ્રકાશ ઈમેલ લખે છે. તો લખનાર વ્યક્તિ શું થશે? ફ્રોમ થશે. એટલે આ આવી જશે ફ્રોમમાં. તો ફ્રોમમાં પ્રકાશ આવશે. હવે જુઓ કે પ્રકાશ માટેનું ઈમેલ આઈડી અહીંયા આપ્યું છે કે નથી? આ આપ્યું છે દક્ષાવાળું અને બીજું આપ્યું છે પ્રકાશવાળું. તો હા, આપ્યું છે એટલા માટે આ ઈમેલ આઈડી આપણે ફ્રોમમાં લખી દઈશું. જેવું આપ્યું છે એવું જ હંમેશા ઈમેલ આઈડી સ્મોલ લેટરમાં જ લખવામાં આવશે અને લખતી વખતે પૂરું કરીએ ત્યાં સુધીમાં ક્યાંય સ્પેસ છોડવાની હોતી નથી. આમાં જેવું આપ્યું છે એવું ફ્રોમમાં લખી દીધું. તો હવે બીજું ઈમેલ આઈડી ક્યાં આવશે? ટુમાં, કારણ કે એને આપણે મોકલવાનું છે. તો ફ્રોમ એટલે લખનાર અને ટુ એટલે જેને આપણે ઈમેલ મોકલીશું એ ઈમેલ આઈડી. તો આ ઈમેલ આઈડીવાળું આપણે ક્લિયર કરી દીધું. ઈમેલ એડ્રેસ આપણે લખી દીધું. હવે સીસી અને બીસીસી એ ખાનું ખાલી રાખવાનું છે. એનો મતલબ શું થાય છે કે આપણે આ જ ઈમેલની કોપી અન્ય કોઈ વ્યક્તિઓને મોકલવી છે તો એ બધાના ઈમેલ એડ્રેસ અહીંયા લખી શકાય, એકથી વધુના, જે આપણે કરવાનું હોતું નથી. એટલા માટે એક્ઝામમાં તો આપણે 2 ખાના ખાલી રાખીશું. હવે વાત આવે છે સબ્જેક્ટ. સબ્જેક્ટ આપણને હંમેશા આપણા ક્વેશ્ચનમાંથી મળી જ રહેશે. તો જોઈએ, ક્વેશ્ચનને એકવાર ફરી વિચારીને જોઈ લઈએ કે એમાંથી સબ્જેક્ટ કયો હોઈ શકે. પહેલી લાઈન છે મિસ્ટર પ્રકાશ રાઇટ્સ એન ઈમેલ. મિસ્ટર પ્રકાશ ઈમેલ લખે છે તો એ સબ્જેક્ટ થશે નહીં. ટુ હિઝ યંગર સિસ્ટર દક્ષા, એની નાની બહેન દક્ષાને લખે છે તો આ પણ સબ્જેક્ટ નહીં થાય. ગાઇડિંગ હર, એને માર્ગદર્શન આપે છે. શું માર્ગદર્શન આપે છે? હાઉ ટુ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ ઇન ધ સિટી. કયું માર્ગદર્શન આપ્યું? કે સિટીમાં ટ્રાફિક રૂલ્સ કેવી રીતે ઓબ્ઝર્વ કરવા એ માર્ગદર્શન. તો આ આપણને વિષય લાગે છે. કેવી રીતે વિષય? જેના વિશે આપણે ઈમેલ લખવા માગતા હોય એ ટોપિક. તો ટોપિક શું છે? કે સિટીમાં ટ્રાફિક રૂલ્સ કેવી રીતે ઓબ્ઝર્વ કરવા. તો આ જે શબ્દો થયા જે અંડરલાઇન કરી છે, હાઉ ટુ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ ઇન ધ સિટી, એ આપણા ઈમેલનો સબ્જેક્ટ કહેવાશે. પાછળનામાં કંઈ એવું દેખાય છે કે જેમાં સબ્જેક્ટ હોય? જોઈ લઈએ. ડ્રાફ્ટ એન ઈમેલ, ઈમેલ ડ્રાફ્ટ કરો એટલે કે લખો. ટુ, આ તો ઈમેલ આઈડી આપ્યું છે કે કોને મોકલવાનો છે અને આ ઈમેલ આઈડી આપ્યું છે કે કોણ લખનાર વ્યક્તિ છે.
ઇન અબાઉટ 100 વર્ડ્સ. તો આ જે માહિતી થઈ અહીંયાથી લઈને આટલે સુધી, એમાં કોઈ જ એવા શબ્દો નથી કે જેના ઉપરથી આપણને સબ્જેક્ટનો ખ્યાલ આવે. એટલે આપણો સબ્જેક્ટ આટલો જ છે ક્લિયરલી. તો આવું તમારે દર વખતે વિચારવાનું રહેશે. પેપરમાં સૂચનામાંથી જ આપણને હંમેશા સબ્જેક્ટ મળે. તો એ સબ્જેક્ટ આપણે અહીંયા આ રીતે લખી દઈશું. એક લાઇનમાં લખાય તો એક લાઇનમાં, નહીતર 2 લાઇનમાં, પણ ચેકચાક કરવાની નથી. ત્યારબાદ ડેટ આવશે. ડેટ જે દિવસે તમે ઈમેલ લખી રહ્યા છો એ ડેટ લખવાની. ડેટના ફોર્મેટ અહીંયા જુદા જુદા હોઈ શકે છે, પરંતુ એકદમ સિમ્પલ ફોર્મેટ લખવું જેનાથી કોઈ ભૂલ થાય નહીં. તો આપણે સાદું અને સિમ્પલ આ જ ફોર્મેટ લખવું એવું હું પ્રિફર કરું છું. તો આટલી વાત તમને ક્લિયર હોવી જોઈએ. 1 2 3 4 5 અને 6 માહિતી એ તમને હજુ ઈમેલ લખ્યો જ નથી એ પહેલાં જ તમારી લખાઈ જાય છે, માત્ર સૂચના જોવાથી જ. તો આના પણ તમને અમુક માર્ક્સ મળે છે, એટલે આટલું ધ્યાનમાં રાખવાનું છે. હવે ઈમેલ 2 પ્રકારના હોય, એક ફોર્મલ ઈમેલ અને એક ઇનફોર્મલ ઈમેલ. ફોર્મલ એટલે અધિકારીઓને, કોઈ સાહેબને, કોઈ મેડમને, ટીચરને, પ્રિન્સિપાલને લખવામાં આવતો ઈમેલ. ઇનફોર્મલ એટલે જેમાં આવી કોઈ ફોર્માલિટી નથી, જે કોને, આપણા પરિવારજનોને આપણે લખીએ અથવા તો આપણા મિત્રોને, આપણા સ્નેહીજનોને લખતા હોઈએ એને ઇનફોર્મલ કહેવાય. તો ઇનફોર્મલ ઈમેલ હોય તો એનું સેલ્યુટેશન આપણે ડિયરથી કરી શકીએ છીએ. પ્રિય વગેરે એવા શબ્દો જો ગુજરાતીમાં વાપરતા હોય તો ઇંગ્લિશમાં ત્યાં ડિયર વાપરી શકીએ. જ્યારે ફોર્મલ હોય તો અહીં તમારે રિસ્પેક્ટેડ લખવું પડે. રિસ્પેક્ટેડ સર અથવા તો રિસ્પેક્ટેડ મેડમ. હવે અહીંયા આપણને ખ્યાલ આવે છે કે ભાઈ છે એ એની બહેનને ઈમેલ લખે છે, તો ભાઈ બહેન વચ્ચેનું રિલેશન છે, તો ત્યાં પછી રિસ્પેક્ટેડ નહીં બરોબર લાગે. એટલા માટે આપણે અહીંયા લખ્યું છે ડિયર. રિલેશન શું છે? સિસ્ટર. ડિયર સિસ્ટર દક્ષા, સિસ્ટરનું નામ આપેલું છે એટલા માટે. તો અહીંયા તમે ડાયરેક્ટ ડિયર સિસ્ટર લખો તો બી ચાલે, ડિયર દક્ષા લખો તો બી ચાલશે, અને ડિયર સિસ્ટર દક્ષા લખશો તો પણ ચાલશે. આ સેલ્યુટેશન કર્યા પછી ફરજિયાત આપણે કોમા કરવાનો છે, અલ્પ વિરામ. આ ટેકનિકલ મેટર જે કહેવામાં આવે છે એ ખાસ ધ્યાન રાખજો, આમાં ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં. હવે ફોર્મલ લેટર છે તો પછી આપણે આપણી ઓળખ આપીને શરૂઆત નહીં કરીએ કે મારું નામ ડેશ 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 છે. ઇનફોર્મલ ઈમેલ છે તો પછી આપણે આપણી ઓળખ આપવાની જરૂર નથી, કારણ કે રિલેટિવ્સ છે તો જાણે જ છે કે ભાઈ બહેનને લખી રહ્યો છે. જો અહીંયા આપણે રિસ્પેક્ટેડ સર કે મેડમ વાળું હોત સેલ્યુટેશન તો આપણે આપણી ઓળખ આપત કે મારું નામ આ છે, મારો હોદ્દો આ છે, અથવા તો હું અહીંયા રહું છું. આવું બધું ઓળખ આપવું ત્યારે જરૂરી બને છે. પરંતુ આવી રીતે રિલેશનમાં હોઈએ અથવા તો ફેમિલી મેમ્બર સિવાય કોઈ સ્નેહીજનો હોય કે ફ્રેન્ડ હોય તો પછી ઓળખ આપવાની જરૂર રહેતી નથી. તેથી આપણે આપણા ભાઈ બહેનને કેવી રીતે વાત કરી એ જ વસ્તુ અહીંયા કરવાની છે. તો અહીંયા ભાઈ છે એ બહેનને લખે છે તો પૂછે છે હાઉ આર યુ, તું કેમ છે? આઈ એમ ફાઇન હિયર, હું પણ અહીં મજામાં છું. હવે સબ્જેક્ટ શું હતો કે સિટીમાં ટ્રાફિક રૂલ્સ ઓબ્ઝર્વ કરવા. આવો સબ્જેક્ટ શા માટે આવ્યો? તો એની લગતું એક સેન્ટેન્સ લખવું જરૂરી છે કે ભાઈ પોતાની બહેનને શા માટે ટ્રાફિક રૂલ વિશેની સમજ આપવા માંગે છે? કારણ કે એની બહેને નવું 2 વ્હીલર ખરીદ્યું છે ત્યારે આ ટોપિક ઉદ્ભવે છે. તો આવું ક્યાંય અહીંયા આપણને ક્વેશ્ચનમાં આપ્યું નથી, પરંતુ આપણે આપણી સૂઝ મુજબ જાતે વિચારીને લખીએ તો બેટર રહે. તો અહીંયા એટલું લખ્યું આપણે કે આઈ નો ધેટ યુ ગોટ ન્યૂ એક્ટિવા. હું જાણું છું કે તે નવું એક્ટિવા ખરીદ્યું છે. અહીંયા તમે કંઈ પણ લખી શકો છો. તો આ નવું ખરીદ્યું છે એથી હવે તારે ચલાવવાનું છે, તો ચલાવતી વખતે ટ્રાફિક રૂલ્સની સમજ હોવી જરૂરી છે. એટલા માટે આ ઈમેલ લખાઈ રહ્યો છે. એટલા માટે આ બધા આપણે શબ્દો લખીશું. આઈ નો યુ ગોટ ન્યૂ એક્ટિવા, ઇટ ઇઝ ગ્રેટ ન્યૂઝ. આ સારા સમાચાર છે કે તને નવું 2 વ્હીલર મળ્યું છે. હવે નાવ યુ શુડ નો હાઉ ટુ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ ઇન ધ સિટી. આ કયા શબ્દો આવ્યા? જે આપણો સબ્જેક્ટ છે એ. આપણો જે સબ્જેક્ટ લખેલો છે એ આપણી આ મેઇન બોડીમાં ક્યાંક ક્યાંક તો આવવો જ જોઈએ તો ઇફેક્ટિવ થાય. એટલા માટે લખ્યું કે નાવ યુ શુડ નો, તારે જાણવું જોઈએ. શુડ શા માટે વાપર્યું? કારણ કે આવું કરવું જોઈએ. ફરજના રૂપે જ્યારે આપણે કંઈ કહેવા માગતા હોઈએ છીએ તો શુડ વપરાય. તો હવે તારે જાણવું જોઈએ કે સિટીમાં ટ્રાફિક રૂલ્સને કેવી રીતે ધ્યાનમાં રાખવા.
તો ડાયરેક્ટ આપણે એકદમ બેઝિક જે રૂલ્સ છે એ જ લખીએ છીએ. આપ ચાહો તો આનાથી વધારે રૂલ્સ લખી શકો છો, અને જેને નથી આવડતું એના માટે એકદમ સિમ્પલ ભાષા અહીંયા વાપરેલી છે. એટલે એવું નહીં કે ફક્ત આટલો જ જવાબ હોય. તમે તમારા જ્ઞાન મુજબ આમાં ઘણો બધો વધારો કરી શકો છો, પરંતુ આપણે હંમેશા ધ્યાન રાખવાનું છે કે અહીંયાથી જે શીખવાડવામાં આવે છે એ હંમેશા માર્કિંગને આધારે શીખવાડવામાં આવે છે, કે તમે સાવ અવોઇડ કરો ન આવડે એના કરતાં આવું સિમ્પલ લખો તો પણ તમને કેટલાક માર્ક્સ મળે છે. એટલે અહીંયા એકદમ બેઝિક વસ્તુ હશે, જ્યારે તમે તૈયારી કરીને પોતાના જ્ઞાન મુજબ આમાં વધારો કરી શકો છો. તો બેઝિકલી આપણે 5-6 સેન્ટેન્સ લખવા જરૂરી છે, એનાથી વધારે નહીં. એટલા માટે નાના નાના જે ટ્રાફિક રૂલ્સ છે એ અહીંયા લખવામાં આવ્યા છે. યુ શુડ વેર હેલ્મેટ, તારે હેલ્મેટ પહેરવું જોઈએ. યુ શુડ રાઇડ ઇન સ્પીડ લિમિટ, તારે હંમેશા સ્પીડ લિમિટમાં જ વાહન ચલાવવું જોઈએ. રાઇડ એટલા માટે લખ્યું છે કારણ કે 2 વ્હીલર છે. જો કારની વાત હોય, 4 વ્હીલરની વાત હોય તો અહીંયા ડ્રાઈવ આવશે, આ ધ્યાનમાં રાખવું. યુ શુડ સિગ્નલ યોર ઇન્ટેન્શન્સ, ઇન્ટેન્શન્સ એટલે ઈરાદાઓ, તો તારા ઈરાદાઓનો સિગ્નલ આપવો જોઈએ. હવે આપણા ઈરાદાઓ કયા હોય? ક્યારે? જ્યારે 2 વ્હીલર ચલાવીએ છીએ ત્યારે, રોડ પર હોઈએ છીએ ત્યારે આપણા ઈરાદા શું શું હોઈ શકે? આગળ ફાસ્ટ જવું છે, ઓવરટેક કરવું છે, સ્પીડ મારવી છે, વાહન ઊભું રાખવું છે, રાઈટ ટર્ન લેવો છે, લેફ્ટ ટર્ન લેવો છે. આ બધા આપણા ઈરાદાઓ છે વાહન ચલાવતી વખતે. તો શું આપણે આ બધા ઈરાદાઓ બોલીને બધાને કહીએ છીએ કે ઊભા રહેજો, મારે જવું છે? નહીં. તો એના માટે નિશાનીઓ છે, એટલે એ નિશાનીઓને શું કહેવાય? સિગ્નલ. તો જે આપણા વ્હીકલની અંદર આવેલા હોય છે, અથવા તો આપણે આપણા હાથ દ્વારા કંઈક બતાવી શકીએ. તો ફોર એક્ઝામ્પલ, મારે ટર્ન લેવો છે તો પછી સાઈડ લાઇટ આપવી પડશે, મારે ઓવરટેક કરવી છે તો હોર્ન મારવો પડશે, મારે વાહન ઊભું રાખવું છે તો બ્રેક દબાવવી પડશે. આ બધા શું થયા? આપણા આપેલા સિગ્નલ, કે આપણે વ્હીકલમાં એવું કંઈક કરીશું જેનાથી બીજા બધા આ પાછળવાળા સમજી શકશે કે આગળવાળો વ્યક્તિ શું કરવા માંગે છે. એટલા માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે યુ શુડ સિગ્નલ યોર ઇન્ટેન્શન્સ, તમારા ઈરાદાઓ માટેના સિગ્નલ આપવા જરૂરી છે. યુ શુડ અવોઇડ ટોકિંગ ઓન મોબાઈલ ફોન, તારે મોબાઈલ ફોન ઉપર વાત કરવાનું ટાળવું. ક્યારે? 2 વ્હીલર ચલાવતી વખતે. ઓર અથવા તો લિસનિંગ સોંગ્સ ઓન ઇયરફોન, ઇયરફોનમાં ગીતો સાંભળવાનું પણ ટાળવું. આ બધું વાહન ચલાવતી વખતે કરવું નહીં. ઓલવેઝ ડ્રાઈવ સેફલી, હંમેશા સુરક્ષિત રીતે જ ડ્રાઈવ કરવાનું, હંમેશા સુરક્ષિત રીતે જ વાહન હંકારવાનું. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ, હું આશા રાખું છું કે આ બધાનું મહત્ત્વ તને સમજાતું હશે. એટલે અહીંયા આપણે બહુ બેઝિક વસ્તુ લખી છે, તમે ઈચ્છો એ માહિતી અહીંયા તમે મૂકી શકો છો. પણ હવે એન્ડિંગમાં શું છે કે ભાઈ એની બહેનને કહે છે કે હું આશા રાખું કે આ બધું હું તને કહી રહ્યો છું એનું મહત્ત્વ તું સમજે છે. ટ્રાફિક રૂલ્સ વગર જો ચલાવીએ તો શું થાય, અને ટ્રાફિક રૂલ્સ જાણીને આપણે ચલાવીએ વાહન તો કેટલો ફેર પડે, એ તને સમજણ પડે છે એવી મને આશા છે. હવે એન્ડિંગ, ટેક કેર, તારું ધ્યાન રાખજે, ઓલ ધ બેસ્ટ. હવેથી તારે વાહન ચલાવવાનું છે તો એના માટે ઓલ ધ બેસ્ટ. એન્ડિંગમાં આપણે શું લખીશું? ભાઈ છે એટલે લખી શકે યોર્સ લવિંગલી પ્રકાશ, અથવા તો વિથ લવ પ્રકાશ. આ લખીશું આપણે એન્ડિંગ, ત્યાં પણ કોમા કરવો જરૂરી છે. આ બેમાંથી કોઈ પણ એક તમે લખી શકો છો. આવું ક્યારે લખાશે? ઇનફોર્મલ ઈમેલ છે એટલા માટે. માની લો કે આપણે અહીંયા રિસ્પેક્ટેડ સર ને મેડમ લખ્યું છે અને કોઈ સરને અધિકારીને આપણે વાત કરી રહ્યા છે, તો પછી અહીંયા લવિંગલી કે વિથ લવ આવશે નહીં, ત્યાં શું આવશે? યોર્સ ફેથફુલી. પણ જ્યારે તમે યોર્સ લખો છો તો YOURS સિમ્પલ લખવાનું છે, એમાં એપોસ્ટ્રોફી આવશે નહીં, કોમા આવશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. એટલે અહીંયા પોતાનો ભાઈ પોતાની બહેનને લખે છે તો લખી શકીશું યોર્સ લવિંગલી અને ભાઈનું નામ. હવે આ પ્રકાશ અને અહીંયા લખેલું છે એ નામ બંને સેમ થવું જોઈએ. ફ્રોમમાં પણ આપણે પ્રકાશ લખ્યું છે, એટલે ભૂલથી અહીંયા બીજું કોઈ નામ ના આવી જાય, અથવા તો ભૂલથી તમે પોતાનું નામ ન લખી દો, એ બધી ખાસ ધ્યાનમાં લેવાવાળી મેટર છે. તો આ હતું ઈમેલ રાઇટિંગ, કેવી રીતે ઈમેલ લખવો જોઈએ. આપણે આ એક્ઝામ્પલને ધ્યાનમાં રાખીને ઈમેલ લખ્યો છે. ઈમેલને હંમેશા ચેકિંગ કરતી વખતે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આ ઉપરનો ભાગ, વચ્ચેનું મેસેજવાળી ઇન્ફોર્મેટિવ બોડી અને એન્ડિંગ.
અહીંયા આપણો મેસેજ પૂરો થાય છે તો એન્ડિંગમાં તમે આવું કંઈક લખો, ટેક કેર, ઓલ ધ બેસ્ટ, સી યુ સૂન, વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિપ્લાય, આવા બધા શબ્દો આપણે લખી શકીએ છીએ. વેઇટિંગ ફોર યોર ઈમેલ, તારા ઈમેલની રાહ જોઉં છું, આવું આપણને જે ઠીક લાગે એ લખી શકીએ છીએ. એટલે એ એન્ડિંગની એકાદી લાઈન અને નીચે ફાઇનલી અહીંયા શું લખશું એટલે આ 3 ભાગ છે ઈમેલના. તો હવે તમે વિચારો, જેને જરાય નથી આવડતું એણે શું ધ્યાનમાં રાખવાનું, તો આટલું તો દરેક વ્યક્તિને આવડે જ ફરજિયાત. આમાં તમે કદાચ ભૂલ કરો તો 1-2 સેન્ટેન્સ તો આવડે જ, ત્રીજું સેન્ટેન્સ હંમેશા આપણો સબ્જેક્ટ અંદર આવશે જ, એટલે 3 વાક્યો તો તમારા પાક્કા જ છે. બાકી રહ્યું એન્ડિંગ, તો એન્ડિંગમાંથી પણ માર્ક મળવાનો છે. એટલે તમે 5 માર્કના ઈમેલમાંથી 3 માર્ક તો ઇઝીલી લઈ જ શકો છો ફરજિયાતપણે. તમને કશું જ ના આવડે આ બધામાંથી તોય તમને 3 માર્ક તો મળે જ. તો ઈમેલની ઓરમાં આપણને રિપોર્ટ રાઇટિંગ પૂછાવાનું છે. તો રિપોર્ટ રાઇટિંગમાં એવી કોઈ ગેરંટી નથી કે તમે 3 માર્ક ઓછામાં ઓછા લઈ જ શકો. જો આવડે છે તો વેલ એન્ડ ગુડ, પરંતુ નથી આવડતું તોની વાત છે. કારણ કે એ આખો પેરેગ્રાફ આપણે જાતે વાક્યો બનાવીને બનાવવાનો હોય છે. જો એમાં ગ્રામેટિકલી અને સ્પેલિંગ વાઇઝ ભૂલ થાય તો પછી આપણને માર્ક મળે નહીં. જ્યારે આમાં તો કંઈ જ નથી, ફોર્મેટ રેડી છે, ફોર્મેટ મુજબ ચાલશો તો 5માંથી અડધા માર્ક તો 100% મળશે. એટલે મારો પ્રેફરન્સ તમારા બધા માટે જ છે કે તમે એક્ઝામમાં ઈમેલ લખશો. બાકી જેવી તમારી મરજી, તમારે રિપોર્ટ હોય તો રિપોર્ટ પણ લખી શકો છો. અત્યારે આટલું રાખીએ છીએ. હવે પછી આપણે નેક્સ્ટ ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.